જય દ્વારકાધીશ મિત્રો ઇજ્જતના રખોપા રાતના 12 થવા આવ્યા હતા. કૂતરાઓનું રડવાનું ને શિયાળાને લાળીઓ સંભળાતી હતી અને વળી પાછો આ જૂની લોલક ઘડિયાળના કાંટાનો અવાજ. ટક ટક ટક. શ્રીમતા પથારીમાંથી ઊભી થઈને ખુરશીમાં ગોઠવાઈ. શ્રીમતાને પોતાના હૈયાની વાત કરવી હતી, પણ કોણે કહે? છેવટે શ્રીમતાએ પોતાની જાત સાથે જ વાત કરવાનું શરૂ કર્યું. શ્રીમતા, તું જે કંઈ કરી રહી છે તે ખોટું તો નથી ને? ના ના, પ્રેમ કરવો તે વળી કયાંથી ખોટો હોય? પણ શ્રીમતા, તારા મમ્મી પપ્પાનું શું? શ્રીમતા ઘડી બે ઘડી માતા પિતાના પ્રેમ તરફ વળી, પણ પાછી નાના હું તેમના જીવનમાં નહોતી ત્યારે પણ તે જીવતા જ હતા ને. ઓકે, તો શ્રીમતા એક વાત કહું, એ વાત તને છોડી દેશે તો? ના, તે એવું ના કરે. એ મને ખૂબ જ પ્રેમ કરે છે. તને ખબર નથી એ મારા પ્રેમમાં કેટલો પાગલ છે. શ્રીમતા, પ્રેમ તો તને તારા મમ્મી પપ્પા પણ કરે છે. અરે, તું તેના પ્રેમ ખાતર તારા મમ્મી પપ્પાને આમ છોડીને જતી રહીશ? શ્રીમતાનું હૈયું ભરાઈ આવ્યું. તે ફ્રીઝરમાંથી પાણીનો બોટલ કાઢી અડધો બોટલ ગટગટાવી ગઈ. મને આજે આવા વિચાર કેમ આવે છે? હરીશને મેં વચન આપ્યું છે, કાલથી અમારે નવી દુનિયા પર પગ મૂકવાનો છે. ચલ છોડ શ્રીમતા, મમ્મી પપ્પાને તો આજે નહીં તો કાલે છોડીને જવાનું જ છે ને. શ્રીમતા સૂનમૂન બેઠી હતી ત્યાં શ્રીમતાની મમ્મીએ શ્રીમતાના બેડરૂમમાં પ્રવેશ કર્યો. શ્રીમતા, શું કરે છે? હજી સૂતી નથી બેટા? ઘડિયાળમાં જો, 1 થવા આવ્યો છે. શું કરું મમ્મી? મને ઊંઘ જ નથી આવતી બેટા. વધારે વિચારીએ તો ઊંઘ ન જ આવે. તું ભણવાનું કેટલું ટેન્શન લે છે. ચલ હું તને સુવડાવી દઉં. શ્રીમતા તેની મમ્મીના ખોળામાં માથું મૂકતા બોલી. મમ્મી, તારા ખોળામાં જાદુ છે. મનને કેટલી શાંતિ મળે છે. બેટા, આ જાદુ એ કુદરતની અમૂલ્ય દેન છે. છતાં આજકાલના દીકરા દીકરીઓ મા બાપની ઇજ્જત ઉછાળતા વિચારતા પણ નથી કરતા. મમ્મી કોની વાત કરે છે? આ આપણા ફળિયાની નિકિતાની બીજી કોની વળી? તેને શહેરના કોક છોકરા સાથે આંખ મળીને તે ભાગી ગઈ. તું પણ શું મમ્મી? સમાજ અને પરિવારજનો તેમની લાગણીને ન સમજે તો બિચારા કરે પણ શું? બેટા, સમાજ કે પરિવાર તેમના દુશ્મન નથી. જેમ પોતાની આંખો પોતાનો ચહેરો ન જોઈ શકે, તેમ પોતાનું હિત કે અહિત પોતાનાથી નક્કી ન કરી શકાય. અને વળી પાછો જુવાનીનો જોશ હોય તો તેમાં પોતાનો હિત જોવાનો હોઈશ કયાંથી હોય? મમ્મી, તમારા સમયમાં આવા કિસ્સા બનતા? ના બેટા, ભાગ્યે જ ગામમાં એકાદ. તે સમયે વડીલોનું સન્માન વર્ચસ્વ વધારે હતું અને ડર પણ હતો. તેથી કોઈ એવું કરતા પહેલા 100 વખત વિચાર કરતા. પણ હવે તો આજના કાયદા જ સપોર્ટ કરે. બોલો શું કરવાનું? પણ મમ્મી, કાનૂન સપોર્ટ કરે જ ને સમાજ કે પરિવારજનો તેમને ઘરમાં પૂરી રાખે, મારઝૂટ કરે. તેથી કેટલાક તો આત્મહત્યા પણ કરી લે. તે ફિલ્મમાં નથી જોયું? બેટા, આ બધી મગજમારી એની તો જ છે. એ નાટક કરીને પૈસા કમાય છે અને આજના જુવાનિયાઓ સાચું સમજીને પગ પર કુહાડી મારે છે. મમ્મી, હું તેવું કરું તો? મમ્મીનો અવાજ બેસી ગયો. ના બેટા, તું એવું ન કરે. મને મારા કરતાં તારા પર વધારે ભરોસો છે અને તારા પપ્પાને તો અનેક ગણો. બેટા, સામાજિક પ્રસંગે તે તારો જ દાખલો આપે છે કે દીકરી હોય તો શ્રીમતા જેવી, બાકી તો દીકરી હોય એટલે
તો મા બાપને તો રાતના ઉજાગરા જ કરવા પડે. ચાલ બેટા, સૂઈ જા, મને પણ હવે ઊંઘ આવે છે. એમ કહેતા તેઓ તેમના બેડરૂમમાં જતા રહ્યા. મમ્મી ગઈ એટલે શ્રીમતાને હાશકારો થયો. સારું થયું મમ્મી ગઈ કહેતા શ્રીમતાએ ફટાફટ બેગ પેક કરીને એક કાગળ લખી ટેબલ પર મૂકીને તે સૂઈ ગઈ. હે રામ, બેટા આ તે શું કર્યું? તારા મમ્મી પપ્પાનો તો ખ્યાલ કરવો તો. બેટા, અમે સમાજને શું મોઢું બતાવશું? થોડો તો વિચાર કરવો હતો અમારો. શ્રીમાતાની મમ્મી રડતા રડતા કાગળ વાંચી રહ્યા હતા. સોરી મમ્મી, મેં જે કંઈ કર્યું છે તેનું મને દુઃખ છે, પણ હું શું કરું? હું તેને ભૂલાવી શકું તેમ નથી, તેથી હું જાઉં છું. થઈ શકે મને માફ કરજે. અમિત ઉઠને. શું છે મમ્મી? સુવા દે ને, આજે તો સન્ડે છે. યાર, આજે મારે કોલેજ નથી જવાનું. તું દર સન્ડે ભૂલી કેમ જાય છે? બેટા, તારી બહેન. શું થયું શ્રીમતા દાદીને? જો હું તને કહી દઉં છું મમ્મી, હું તેનું કંઈ પણ કામ નથી કરવાનો. જા હવે મને સુવા દે. બેટા, આ શ્રીમતાનો કાગળ વાંચ. હજી અમિત અર્ધનિંદરમાં જ હતો. અમિતે અર્ધનિંદરમાં કાગળ વાંચવાનું શરૂ કર્યું. કાગળની બે જ લાઈન વાંચતા જ તેની ઊંઘ ઉડી ગઈ. મમ્મી, શ્રીમતાડીએ આ શું કર્યું? ને તે કાગળને મુઠ્ઠીમાં દબાવતા તે પણ રડી પડ્યો. શ્રીમતા, મારી બહેન આવું કેવી રીતે કરી શકે? તું જ તો મને ડાહી ડાહી સલાહ આપતી હતી ને. આજે પોતે જ એમ કહેતા તેને મમ્મીના ખંભે માથું મૂક્યું. બેટા, તું આમ ભાંગી ન પડ. તારા પપ્પાને હાર્ટની બીમારી છે. કંઈ કર અમિત, તારા પપ્પાને ખબર પડશે તો. મમ્મી, તું ચિંતા ન કરીશ, હું તેને ગમે ત્યાંથી શોધી લાવીશ. બસ તું પપ્પાનું ધ્યાન રાખજે. કડક મેં ચાની રકાબી હોઠથી દૂર રાખી કહ્યું. કોણ છે? બારણું તોડ્યો કે શું? રકાબીમાં ચાના 2-4 ઘૂંટ બાકી હતા. તે હું એક ઘૂંટડે પતાવી દરવાજો ખોલવા ગયો. મેં સાંકળ ઉતારીને દરવાજો ખોલ્યો. ચિરાગ દરવાજો ખોલતા કેટલીક વાર કરી તે. ચાલ જલ્દી, મારે તારું કામ છે. અરે ભાઈ, મારા કામ તો કે તું ચાલ યાર, તને કહું છું. રસ્તામાં મને તે થોડે દૂર લઈ જઈ તે બોલ્યો. ચિરાગ, મારી બહેન શ્રીમતા. શું થયું શ્રીમતાને? બોલને. અમિત, ચિરાગ, મારી બહેન ભાગી ગઈ. ને તે આટલું કહેતા જ રડી પડ્યો. શું વાત કરે છે તું? શ્રીમતા એવું કરે જ નહીં. એ કદાચ એને ફ્રેન્ડ નિરાલીને ત્યાં ગઈ હશે. તું પણ શું ગમે તેમ બોલે છે યાર. એ જ્યારે પણ રિસાય છે ત્યારે તે ત્યાં જ તો જાય છે. ના, એવું નથી. તે ઘરે કાગળ છોડીને ગઈ છે કોઈ હરીશ નામના છોકરા સાથે. બસ તે આટલું કહેતા જ મૌન થઈ ગયો. મેં તેના ખંભે હાથ મૂકતા કહ્યું, તું ચિંતા ન કરીશ, હું તારી સાથે છું. અમિત, આપણે શ્રીમતાને ગમે ત્યાંથી શોધી લાવીશું. ચાલ અમિત, પહેલાં બસ સ્ટેશન જઈએ. હા ચાલ જલ્દી. મેં રિક્ષાવાળાને બૂમ પાડી મારી. એ ભાઈ, જરા રિક્ષા ડભોઈ બસ સ્ટેશન લેતો અને હા ઉતાવળ કરજે. લા ભાઈ. જી ભાઈ કહેતા તેને મ્યાનમાંથી તલવાર ખેંચતો હોય તેમ તેને રિક્ષાનો હેન્ડલ ખેંચ્યો. કહ્યું, ભાઈ કહી પરીક્ષા દેને જા રહે હો ક્યાં? મેં કહ્યું, અલા એ તારું કામ કરને, રિક્ષા ભગાડને છાનો માનો. અરે ભાઈ, આપકો बुरा लगा हो तो सॉरी, पर कया है आज सब उतावड़ में आते ना, इसलिए मैंने बोला. મેં કહ્યું, એવું અમારી જેવા બીજા ઉતાવળિયા કોણ હતા? છોડને ચિરાગ, આપણું વિચારને આની સાથે શું લપ કરે છે? અરે અમિત, હું આપણા જ કામ કરું છું. રિક્ષાવાળા ભાઈ તે બંને કપલ જેવા હતા.
हाँ, लग तो कुछ ऐसा ही रहा था। તમને છોકરીનો ચહેરો જોવા મળ્યો તો કે નહીં, કે પછી આ કાળા ડમરને જ જોયા કરતા હતા? આમ કહેતા હું ગમગીન मुंड में पण थोड़ू हंसियो। हाँ, चेहरा देखेला है। यह हम रिक्शे में बीच का अरीसा काहे को रखते? ऐसा कुछ देखने के वास्ते तो लगाते, कुछ अच्छा दिख जावे तो पूरा दिन सुधर जावे। ये तो लड़की ने मुंह पर दुपट्टा बांध रखा था, पर पानी पीने के वास्ते दुपट्टा खोला तो मेरी आंखें खुली के खुली रह गई। क्या चेहरा था, क्या बताऊं मैं आपको। रेशमी जुल्फे, गहरी आंखें, अरे भाई उसके आगे तो हीरोइन भी फीकी पड़ जावे। रिक्शावाળો ભાઈ, મેં દોરેલા પટ્ટા પર બરાબર ચાલી રહ્યો હતો. રિક્ષાવાળા ભાઈએ વાત વાતમાં પહેલા મારો ચહેરો જોયો અને પછી તેને અરીસાને સહેજ ઝુકાવી અમિતનો ચહેરો જોયો. અમિતનો ચહેરો जोता बोलियो, बस भाई, इस भाई की तरह चिकनी लग रही थी। भाई वो जिसके साथ भागी उनके तो भाग ही खुल गए। समझो त्या अमितनो पीतो गयो। अला ए रिक्शा ઊભી રાખ, તેની સાથે તારા ભાગ પણ ખોલી નાખું. સાલા તારી બેનને પણ આમ જ જોતો હશે ને. ઊભી રાખ રિક્ષા. મેં અમિતનો હાથ દબાવતા કહ્યું. અમિત શું કરે છે? આ ભાઈ પાસેથી જ તારી બહેનની બાતમી મળશે. શાંત પડ હવે. ત્યાં રિક્ષાવાળા ભાઈ અમિતની माफी मांगवा लाग्यो। सॉरी भाई, हमने अजानिया में आपकी बहन के बारे में अनाप शनाप बक दिया, पर क्या करे, हमें थोड़ी पता थी कि वो आपकी बहन ही होगी। अमित थोड़ो शांत पड़ता बोलियो, भाई ये शू वातो करता हता? ते तमने याद छे खरू? 11? हाँ, थोड़ा थोड़ा मेरा को याद है। वे आज की रात बरोडी कि किसी होटल में रुकने वाले हैं और परसों राजस्थान जाने की बात कर रहे थे, पर वो आज किस होटल में रुकने वाले हैं वो मुझे याद नहीं। मैं कहूँ, भाई जरा मेहरबानी करने जट रिक्शा वडोदरा ले लेने। 11? हाँ भाई, कहूँ नहीं, घर धर्म के काम में देरी किस बात की? कहता तेने रिक्शा वडोदरा तरफ वाली अने ते बोलियो, मैं आपकी बहन को मिलने तक आपके साथ ही रहूँगा। मैं पूछूं, तमारू नाम शू? सलीम। सलीम मेरा नाम, पण मेरे को डभोई में सब सलू भाईजाने बोलाते हैं। अमे वडोदरा पहुँचीने दरेक होटल में श्रीमतानी पूछपरछ करी रह्या हता। सूरज मोटी मोटी इमारतों पाछळ डूबी रह्यो हतो अने तेनी साथे अमारी उम्मीद पण। मैं सलीम भाई ने कहूँ, सलीम भाई तमारे घरे जवुं होय तो जाओ, तमे शू काम अमारी साथे हैरान थाव छो? ए शू बोलिया भाई, ए सलीम मियाँ किसी को आधे रास्ते नहीं छोड़ता। चलो मेरे साथ पुलिस स्टेशन। अरे चिराग, आपणे आ बात ने जाहिर नहीं करवानी। ए अमित भाई टेंशन मत लो, मैं हूँ ना तुम्हारे साथ, अब चलो मेरे साथ। हूँ अने अमित सलीम भाई साथे रावपुरा पुलिस स्टेशन पहुँच्या। सलीम भाई जाने के कोई निष्णात वकील होय तेम ते डर्या वगर ठावकाईथी वात करता हता। सलाम साहिब, हमें आपकी मदद चाहिए थी। साहब, हाँ बोलो, किसी मदद? साहब हमारी बहन भाग गई, हमें पता चला है कि वो बड़ौदा में किसी होटल में रुके हैं, पर किसी होटल में रुके हैं वो पता नहीं। साहब नाम बोलो। लड़की का श्रीमता पटेल। अरे आप मुसलमान और आपकी बहन हिंदू, यह कैसे हो सकता है? साहब ये मेरा दोस्त अमित है और दोस्त की बहन हमारी भी बहन हुई ना। ओ ऐसा? अच्छा,
પાન ખાતા ખાતા બોલીને તેમને બેલ વગાડી. બેલનો અવાજ સાંભળીને હવાલદાર આવ્યો. સાહેબને સેલ્યુટ મારી ઊભો રહ્યો. દેખો रामसिंह, मुझे अभी के अभी इस शहर के सभी होटल के रजिस्टर रिकॉर्ड चाहिए और इस लड़की का फोटो और नाम चेक करो. मुझे 2 घंटे में रिकॉर्ड चाहिए. जाओ जल्दी. હું અમિત અને સલીમભાઈ પોલીસ સ્ટેશનની બહાર બાકડા પર બેઠા હતા. હવે તો સવારના 3 થવા આવ્યા હતા. ત્યાં જ અમિતનો ફોન રણક્યો. અમિતે સહેજ દૂર જઈને ફોન ઉપાડ્યો. હેલો મમ્મી. બોલ મમ્મી. ઘરે હજી પપ્પાને તો ખબર નથી પડી ને? હા બેટા, ખબર પડી ગઈ. હું તારા પપ્પા જ બોલું છું. અમિત ધ્રુજી ઉઠ્યો. પપ્પા તમે ચિંતા ન કરતા, હું શ્રીમતાને લઈને જ આવીશ. બેટા એની ચિંતા તું છોડ અને તું ઘરે આવી જા. આપણે શું કામ તેની ચિંતા કરવાની? તેને આપણી ચિંતા કરી. અને હા, તેને તારે ઘરે પાછી લાવવાની કોઈ જરૂર નથી. એ પાછી આવશે તો પણ ગુમાવેલી ઇજ્જત તો પાછી ને જ આવે ને? હા પપ્પા, તમે ચિંતા ન કરો. હું સવારે ઘરે આવી જઈશ. તમે કહેશો એવું જ કરીશ. બસ ને? અમિતે ફોન કટ કર્યો. સવારના 4 થવા આવ્યા હતા ને અમિતનો ચહેરો રડું થઈ રહ્યો હતો. તે સમયે હવાલદાર આવ્યો ને બોલ્યો, સાહેબ, मेरा होटल में कुछ लड़का लड़कियां अनलीगली रहती पकड़ी गई है और वे सुभानपुरा पुलिस स्टेशन में है. चलो गाड़ी निकालो. કહેતા જમાદાર સાહેબે અમને ગાડીમાં બેસાડ્યા. થોડા જ સમયમાં સુભાનપુરા આવી પણ ગયું. સૌથી પહેલા જમાદાર સાહેબ 1.5 ફૂટનો નાના દડો પોતાના જ હાથમાં હળવે હળવે મારતા સ્ટેશન પ્રવેશ્યા અને તેમની પાછળ અમે પણ પકડાયેલી છોકરીઓ લાઇનસર દિવાલને અડીને ઊભી હતી. દરેક પોતાનો ચહેરો છુપાવવા દુપટ્ટો બાંધેલો હતો અને વળી પાછા પોતાનો બંને હાથ પણ મોં પર રાખ્યા હતા. ત્યાં જમાદાર ગુસ્સો કરતા બોલ્યા, साली हल्का करने से शर्माती नहीं और अभी हमसे शर्माती है. अपना ना सही अपने माँ बाप का तो ख्याल करो. अरे आप जैसी लड़कियों की वजह से माँ बाप लड़कियों को पढ़ाने से पहले 100 बार सोचते हैं और कुछ बिना पढ़े ही रह जाती है. क्या क्लास में टीचर ये सब पढ़ाते हैं? चलो बस अपना अपना चेहरा दिखाओ. બધી છોકરીઓ મુંહ પરનો દુપટ્ટો ખોલે તે પહેલાં તો એક છોકરી અમિતના પગ પકડી રડવા લાગી. ભાઈ, મારે ઘરે નથી આવવું. મને અહીંયા જ રહેવા દે. આજ મારી સજા છે. જેને હું સાચો પ્રેમી સમજતી હતી તે તો પોલીસની રેડ પડતા જ ભાગી ગયો અને મેં તેવા ધોખેબાજ માટે કંઈ પણ વિચાર કર્યા વગર સ્વર્ગ જેવું ઘર અને દેવી દેવતા જેવો પરિવાર છોડ્યો. ભાઈ, મને અહીંયા જ રહેવા દે. હું ગામમાં શું મોઢું બતાવીશ? શ્રીમતા, તું ચિંતા ન કરીશ. તને તારી ભૂલ સમજાઈ ગઈ. બસ એ જ ઘણું છે મારા માટે. અમિત મને સહેજ બધાથી દૂર લાવી બોલ્યો. ચિરાગ, હું શું કરું? મને કંઈ જ ખબર પડતી નથી. શ્રીમતાને ઘરે કઈ રીતે લઈ જાઉં? આખું ગામમાં શ્રીમતા પર થૂ થૂ કરશે અને તે મારા પિતાથી સહન ને થાય અને હું શ્રીમતાને અહીંયા આમ છોડું કેવી રીતે? તે બંને હાથથી પોતાના માથાના વાળ ખેંચતો નીચે બેસી પડ્યો. અરે દોસ્ત, આમ ભાંગી ન પડાય. ભગવાનનો આભાર માન કે શ્રીમતા આપણને મળી ગઈ. ચાલ હવે આગળ પણ ભગવાન પર છોડ, બધું જ સારું થઈ જશે. સવારનો ઉદય થવામાં હજી થોડી વાર હતી. સૂરજ
હજી ઉગ્યો ન હતો. સલીમભાઈએ અમને ગામની ભાગોળે ઉતાર્યા. મેં કહ્યું, સલીમભાઈ, તમારો આભાર. અરે इसमें आभार किस बात का? इंसान इंसान के काम नहीं आएंगे तो कौन आएगा? अच्छा चलो मैं चलता हूँ, કહેતા તેમને રિક્ષા હકારી મૂકી. અમિતે શ્રીમતાને હિંમત આપવાનો તેનો હાથ ઝાલેલો હતો. આજે ગામના લોકો પણ જરૂર કરતાં વધારે વહેલા જાગી ગયા હતા. આખું ગામ શ્રીમતાને કંઈક અલગ જ નજરથી નિહાળી રહ્યા હતા. શ્રીમતાના મમ્મી પપ્પા ઘરના ઓટલે જ ઊભા હતા. ત્યાં શ્રીમતાના પપ્પા શ્રીમતા તરફ દોડી આવ્યા અને 2 થપ્પડ લગાવી દીધી. બોલ, કોણી હારે ભાગી હતી? બોલને, આવું કરતા મરી કેમ ન ગઈ? બોલને, મારી આ સમાજને શું કહેવું? બોલને, કોણી હારે ભાગી હતી? શ્રીમતા મૌન હતી. તેના પપ્પાએ મારવાનું ચાલુ જ રાખ્યું હતું. શ્રીમતાની મમ્મી હૈયા પર પથ્થર રાખી બસ જોઈ જ રહ્યા હતા. ત્યાં અમિત વચ્ચે પડ્યો. આગો જ રે, જે અમિત આજ દિન સુધી લાડ લડાવ્યા તેથી આ દિવસ જોવો પડ્યો. તે શ્રીમતાને વઢતા ગયા ને મારતા ગયા. અરે ચિરાગ, કંઈક કર, પપ્પાને રોક. શ્રીમતા મરી જશે યાર. મારાથી પણ શ્રીમતાની આ હાલત જોવાતી ન હતી. ત્યાં તો નાગજી પટેલનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. એ આઘો રેજે અમિત, કહેતા ઘરમાં ગયા અને તલવાર લઈ બહાર આવ્યા. આજે તો એને જીવતી જ ને મેલું, કહેતા તેમને મ્યાનમાંથી તલવાર ખેંચી. એ મારે તે પહેલાં તો મારા હાથે તેમનું કાંડું ઝાલી લીધું ને હું બોલ્યો. તમારી શ્રીમતાને હું ભગાડી ગયો હતો. શ્રીમતા અને અમિત મને જ જોઈ રહ્યા હતા. હરામી, જેનું ખાધું એનું જ ખાધું. અમારા ઘર ખેતરની રખેવાળી કરનાર સામાન્ય માણસનો દીકરો થઈ આજે અમારી બરોબરી કરવા ચાલ્યો. લ્યા, તારી ઓકાત શું અમારી આગળ? ત્યાં અમિત વચ્ચે આવ્યો. બસ પપ્પા, હવે ચિરાગ વિશે એક પણ શબ્દ ન બોલતા. જેટલી ઈમાનદારીથી તેના પિતાજી રામસિંહ ઠાકોર આપણા ઘર ખેતરના રખોપા કરતા આવ્યા છે, તેવી જ રીતે ચિરાગ આજે મારી, તમારી અને ખાસ શ્રીમતાની ઇજ્જતના રખોપા કરી રહ્યો છે. શું વાત કરે છે અમિત? અને તે મારી પાસે આવ્યો ને બોલ્યા, બેટા તું કંઈ માટીનો માણસ છે. બીજાનો ગુણો તે પોતાના માથે કહેતા તે મારા પગમાં ઝૂકી પડ્યા. અરે નાગજી કાકા, આ શું કરો છો? ઉઠો ઉઠો, આજ તો અમારી સાચી ઓકાત કહો કે ઓળખ કહો. આજ છે અમે જેનું ખાઈને તેનું કદી ખોદતા નથી અને રખોપા કરવા એ જ અમારું કામ છે. ભલે ને પછી એ ઘર ખેતર કે કોઈની ઇજ્જતના રખોપા કરવાના ન હોય. મમ્મી, આજે તો ચિરાગે એક નવું જ જીવન આપ્યું. જો ચિરાગ ન હોત તો આજે મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. બસ બેટા, જે થવાનું હતું તે થઈ ગયું. પણ સમાજની દરેક દીકરીઓ સમજવું જોઈએ કે પ્રેમ હંમેશા આંધળો જ હોય. તેથી મા બાપની આંખોનો નિર્ણય શું છે તે જાણવો જોઈએ. ત્યાં રામસિંહ આવ્યો. માફ કરજો માલિક, પણ શ્રીમતા મારા ઘરની બહુ નહીં બની શકે. સન્નાટો છવાઈ ગયો અને શ્રીમતા રડવા લાગી. રામસિંહ, તારો આ માલિક તારી પાસે ભીખ માગે છે. માલિક, મારી પણ એક શરત છે. કેવી શરત? શ્રીમતા મારા ઘરની દીકરી બનીને આવે તો ત્યાં નાગજી પટેલ માલિક નોકરનો ભેદભાવ ભૂલી રામસિંહને ભેટી પડ્યા. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.